મારી મશરૂમ બની ગયેલી છે હજુ ને આ છે ફાઇનલ લુક. ભાત બનાવેલું ને મશરૂમ મસ્ત રસ્તાવાળું બનાવેલું. નાગલીના રોટલા છે. તો મેં મશરૂમ વઘારતી છું એટલે રેસીપી બતાવું. એ મારા સ્ટાઇલમાં મેં જેવી વઘારું તેવી તમને મેં બતાવું. તો જો રાઈ નાખેલી છે, જીરું નાખેલી છે અને પાછળથી તમને બતાવું મેં. ને આ ડુંગળી નાખેલી છે. ડુંગળી ફ્રાય થઈ જશે પછી એના પાછળ હું વાટેલું છે ને લસણ, આદું અને ધાણા તો મારા પાસે હમણાં નથી, તો હું આદું અને લસણનું પેસ્ટ નાખવાની છું આમાં. તો જો ડુંગળી ફ્રાય થઈ ગયેલી છે તો આદુ લસણનું પેસ્ટ નાખી આપેલું છે મેં વાટેલું તે. ને ટામેટાઓ ફ્રાય કરવા નાખી આપેલા છે. જો હમણાં એમાં થોડુંક મેં મીઠું નાખું. તો જો મીઠું મેં હમણાં જ નાખી આપતી છું અને પાછળથી થોડુંક જરાક એમ નાખીશ, પછી હું તમને બતાવીશ. ઓકે ચાલો, તો આ ફ્રાય થઈ જાય પછી મેં મસાલો નાખું તે તમને બતાવું. જો ટામેટા હું મસ્ત બફાઈ ગયેલા છે અને હમણાં હું આ ચટણી વાટેલી તે નાખતી છું. મરચાંને ભૂકી, ધાણા જીરું પાવડર ને ગરમ મસાલો એને હમણાં મિક્સ કરતી છું મેં થોડુંક. તો મસાલો મિક્સ કરી લે એમ. તો જો મસાલો મસ્ત તૈયાર થઈ ગયેલો છે. હમણાં એમાં હું આ ધોઈને મશરૂમ નાખી આપું ને. તો જો મેં મસાલામાં નાખી આપેલી છે મશરૂમ. હમણાં મિક્સ કરી લેતી છું. જો તમે મશરૂમ ખાધી છે કે નહીં મને કોમેન્ટમાં બતાવજો. અમે ગામ ગયેલા મમ્મીને મૂકવા એટલે મસ્ત રસ્તામાં તાજી તાજી જ મળી ગયેલી છે. એટલે મળી ગયેલી તો લઈ આવી મેં 50 રૂપિયાની. જો મસ્ત ને. હા, મારા પાસે તો ધાણો નહીં હતો એટલે મેં આદુ લસણનો પેસ્ટ જ નાખ્યો છે. તમારા પાસે એટલે ધાણો હોય તો એ હોય એમાં વાટીને નાખવાનું, તો એનો ટેસ્ટ જ બહુ મસ્ત આવે. મારા પાસે નહીં હતો એટલે મેં સાદું ને સિમ્પલ બનાવ્યું. ચાલશે હમણાં જેવું લાગે તેવું. ઓકે તો ચાલો, તો પછી ફાઇનલ લુક મેં પછી તમને બતાવીશ. ઓકે ચાલો, બાય બાય, મળીએ બીજા વિડીયોમાં. તો જો ફ્રેન્ડ્સ, આ તૈયાર થઈ ગયેલી છે મશરૂમ. જો મસ્ત રસી વાળીને, અને એમાં મેં નાખેલું છે આ બેસનનો ઘોલ બનાવી નાખેલું છે. આ જો આમાં નાખેલું છે તો મસ્ત બની ગયેલી છે રસી. જો આ જો ને આ છે ફાઇનલ લુક. તો મારી સબ્જી તૈયાર થઈ ગયેલી છે. તો હમણાં હું એના જોડે ભાત બનાવવાની છું. તો ચાલો, તો પછી મળીએ બીજા વિડીયોમાં. ઓકે, તમે જોઈને એન્જોય કરજો. આજો ને ચાલો, તો પછી મળીએ બીજા વિડીયોમાં. ઓકે બાય બાય. મારી મશરૂમ બની ગયેલી છે હજુ ને આ છે ફાઇનલ લુક. ભાત બનાવેલું ને મશરૂમ મસ્ત રસ્તાવાળું બનાવેલું. નાગલીના રોટલા છે.